અને ખ્યાતિ હોસ્પિટલ કાંડને લઈને સૌથી મોટા સમાચાર પીએમજેના ડેટા ઓપરેટર મિલાપ પટેલની ધરપકડ કરવામાં આવી છે। પીએમજેના ડેપ્યુટી ડાયરેક્ટર યુબી ગાંધીએ નિવેદન આપ્યું છે। મિલાપ પટેલ એ ડીપીસી તરીકે કામ કરતા હતા, પ્રોજેક્ટ ઓફિસર તરીકે કામ કરતા હતા। મિલાપનું કામ હોસ્પિટલ ફરિયાદ બાબતે સમીક્ષા કરવાનું હતું। ફરિયાદ સંદર્ભે હોસ્પિટલ સાથે સંકલનની કામગીરી કરતો હતો। કાર્ડ જનરેશન ગ્રુપમાં મિલાપનો નંબર હતો। ઇમરજન્સીમાં અપ્રુવલની કામગીરી મિલાપ પાસે આવતી। મિલાપનું કામ આવેલી ફરિયાદો સાહેબ સુધી પહોંચાડવાનું હતું। સાહેબે આપેલી સૂચના હોસ્પિટલ સુધી પહોંચાડવાનું હતું એવું નિવેદન યુબી ગાંધીએ આપ્યું છે કે જેઓ પીએમજેના ડેપ્યુટી ડાયરેક્ટર છે। તો મિલાપ પટેલની ધરપકડ કરવામાં આવી છે। નાયબ નિયામક ડોક્ટર યુબી ગાંધીએ આ મામલે નિવેદન આપ્યું છે કે મિલાપ પટેલ તેઓ ડીપીસી તરીકે કામ કરતા હતા, પ્રોજેક્ટ ઓફિસર તરીકે પીએમજેમાં કામ કરતા હતા અને મિલાપનું કામ એ આવેલી ફરિયાદો સાહેબ સુધી પહોંચાડવાનું હતું। તેની ધરપકડ કરવામાં આવી છે પીએમજે કાંડમાં, કારણ કે જે ખ્યાતિ કાંડ સામે આવ્યું હતું તેમાં ખ્યાતિ હોસ્પિટલ સાથે જોડાયેલા લોકોની ધરપકડ તો કરવામાં આવી, પરંતુ સવાલો ઉઠી રહ્યા હતા કે પીએમજે યોજના સાથે જોડાયેલા લોકોની ધરપકડ કેમ કરવામાં નથી આવી, ક્યાં તપાસ પહોંચી છે અને આ મામલે આ પહેલી ધરપકડ પીએમજેના ડેટા ઓપરેટર મિલાપ પટેલની કરવામાં આવી છે। યુબી ગાંધી કે જેઓ પીએમજેના ડેપ્યુટી ડાયરેક્ટર છે તેમણે આ નિવેદન આપ્યું છે। મિલાપ પટેલનું કામ એ હોસ્પિટલ ફરિયાદ બાબતે સમીક્ષા કરવાનું હતું, આવેલી ફરિયાદોને સાહેબ સુધી, ઉચ્ચ અધિકારી સુધી પહોંચાડવાનું હતું। તરીકે ફિલ્ડમાં કામ કરતા હતા અને છેલ્લા 100 વર્ષથી પીએમજે કચેરીમાં એમને ટ્રાન્સફર કરીને એમને પ્રોજેક્ટ ઓફિસર તરીકે અહીંયા કામગીરી સોંપી હતી। પ્રોજેક્ટ ઓફિસર M&D મોનિટરિંગ એન્ડ ઇવેલ્યુએશન, એટલે જે બધી ફરિયાદો અને હોસ્પિટલોની આવે એનું બધું સંકલન કરવાનું અને એના અનુસંધાને મિટિંગો ગોઠવીને જે પણ યોગ્ય નિર્ણય લેવાય એ હોસ્પિટલોને જાણ કરવાની એમની મુખ્ય કામગીરી હતી। કેટલા સમયથી પ્રોજેક્ટ ઓફિસર તરીકે અહીંયા પછી ટ્રાન્સફર થઈ? લગભગ 100 વર્ષથી અહીંયા પીએમજે કચેરીમાં કામ કરતા હતા। સર, જે પ્રકારે ક્રાઇમ બ્રાન્ચે એમને એક ધરપકડ કરી છે ત્યાર પછી તમારે ક્રાઇમ બ્રાન્ચ સાથે કે કોઈની સાથે કોઈ સંવાદ થયો છે અને આ કેસમાં એમને શું કામ ઉપાડવામાં આવ્યું? ક્રાઇમ બ્રાન્ચ આખી બધી પીએમજેની પ્રક્રિયા સમજવા માટે છેલ્લા અઠવાડિયાથી 10 દિવસથી નિયમિત રીતે એ લોકો અમારા BIS કાર્ડ કઈ રીતે બને છે, કઈ રીતે ક્લેમ સેટલમેન્ટ થાય છે, કઈ રીતે પ્રિયોથ અપાય છે, એના માટે પ્રિયોથની ટીમને પણ બોલાવેલા છે। અમારે IT ટીમને પણ કાર્ડની જનરેશનની કામગીરી સમજવા માટે બોલાવે છે। ક્લેમ ટીમ પણ ત્યાં આગળ લોકો સાથે અમને સમજાવેલું છે। એટલે એમને પીએમજેની બધી પ્રક્રિયા સમજવાની હોય છે, એટલે આ બધા અધિકારીઓ કર્મચારીઓને એ લોકો 1 by 1 ત્યાં સમજવા માટે બોલાવતા હોય છે। ખાસ કાયમી કર્મચારી હતો કે કોન્ટ્રાક્ટ પર હતો? અને કોન્ટ્રાક્ટ પર હતો તો કોના અંદર તરફ આવતો હતો? હેલ્થમાં આવતો હતો, NHMમાં આવતો હતો, SHMમાં આવતો હતો કે શેમાં આવતો? એ ડીપીસી તરીકે SHMમાં આવે। અમારી જે કેન્દ્ર સરકારની 60-40ની ગ્રાન્ટ આવે એમાંથી NHAની SHMમાં પગાર ગ્રાન્ટ આવે અને એમાંથી એમને પગાર થતો હતો। તમને કોઈ ક્રાઇમ બ્રાન્ચે ઇન્ફોર્મ કર્યું હતું કે આ પ્રકારનું ઘટનામાં આવું નામ ધ્યાનમાં આવી રહ્યું છે? ક્રાઇમ બ્રાન્ચે વાત કરી હતી કે એમનો એક જે કાર્ડ જનરેશનનું જે ગ્રુપ છે એ ગ્રુપમાં એમનો નંબર છે, એટલે અમારે એમની વધારે તપાસ કરવી પડશે એ રીતની વાત થઈ હતી ને કે અમારે બીજી 2 વખત એમને બોલાવવાના છે, એટલી ચર્ચા થયેલી હતી। એ લોકો વધારે કોઈ ચોખવટ કરતા નથી હોતા। નાયબ નિયામક તરીકે હવે પછી આમાં આ કેસમાં શું કોઈ પગલાં લેવાયા, શું એમાં એ થયું? ના, પીએમજેમાં અધિકારી દ્વારા પણ જે જરૂરી લાગ્યું છે પગલાં અગાઉ પણ લીધેલા છે અને આવી રીતનું કોઈ ઇન્વોલ્વમેન્ટ કચેરીના કોઈ કર્મચારીનું નીકળે તો બીજા કોઈ કર્મચારીઓને પણ આવી રીતે ક્યાંય ઇન્વોલ્વમેન્ટ નથી, અમે અમારી રીતે ખાસ તપાસ કરીશું। કોની વાત? મિલાપ? ના, મિલાપભાઈ ફૂલ ટાઈમ અહીંયા જ કામ કરતા હતા, એટલે સવારે થી સાંજ સુધી અહીંયા જતા, બીજી કોઈ હોસ્પિટલ સાથે ક્યારેય જોડાયેલા। કાર્ડનું કામ સાહેબ એનું કાર્ડના પીએમજેના સંદર્ભે પીએમજે કાર્ડમાં અમારે ક્યારેક ઇમરજન્સીમાં પણ કાર્ડ બધા એપ્રુવલ માટેની રજૂઆતો આવતી હોય।